નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. એપી એન્ડ જીપી. એપી મીન્સ એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી, જ્યારે જીપી એટલે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, સમગુણોત્તર શ્રેણી. આના વિશે આપણે પાછળથી વાત કરીશું. અત્યારે આપણે સમાંતર શ્રેણી સમજીશું. સમાંતર શ્રેણી એટલે કે એવી શ્રેણી મીન્સ સિરીઝ, કે એવી સિરીઝ કે જેના તમામ પદો વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત સમાન હોય, એને આપણે સમાંતર શ્રેણી કહીશું. એક્ઝામ્પલ તરીકે 2, 4, 6, 8 એમ 10 સુધી છે, યા તો આપણે ગણીએ કે 100 સુધી છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2, એમ એના તમામ પદો વચ્ચેનો ડિફરન્સ 2 હશે. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહેવાય. સમાંતર શ્રેણીનું સ્વરૂપની વાત કરીએ કે સમાંતર શ્રેણી કઈ રીતે હોય. આ આપણે એક સિરીઝ કરી, પણ ઇનફોર્મલ બધા માટે કોમન જો કહેવું હોય તો સમાંતર શ્રેણી a પ્લસ ડી, a પ્લસ 2d એમ અનંત સુધી હોઈ શકે છે. જેમ એમાં એનનું અહીંયા આ બંને વચ્ચેનો ડિફરન્સ લઈશું તો a પ્લસ ડી માઇનસ a, તો અહીંયા a કેન્સલ, તો d, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ લઈશું a પ્લસ 2d માઇનસ a માઇનસ ડી, તો એ કેન્સલ ને 2d માંથી એક d જાય તો d, તો અહીંયા તફાવત સરખો છે. તો આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. તો આ સમાંતર શ્રેણીના એનમાં પદની વાત કરીએ તો એ થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ છે સમાંતર શ્રેણીનું સ્વરૂપ રહેશે. હવે જો વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય, તો એક તો આ થઈ ગયું કે એનનું પદ શોધો. કોઈ સિરીઝ આપેલી હશે, જેમ કે 4, 7, 10, 13, અને કહીએ કે આના 66મું પદ શોધો. તો કઈ રીતે શોધીશું? તો આ જે એનમાં પદનું સૂત્ર છે એ પ્રમાણે આપણે શોધીશું. તો એક તો આ ટાઈપના ક્વેશ્ચન હશે, અને 66મું પદ આપણને મળી જાય અને પછી જે મળે તે, તો એવું પણ પ્રશ્ન પૂછી શકે કે આ પદ છે એ કેટલામાં નંબરનું પદ છે. તો આપણે આ રિવર્સ આ ફાઇન્ડ કરવું પડે કે કેટલામાં નંબરનું પદ છે. અને એક પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે કે આ સિરીઝના પ્રથમ 66 પદોનો સરવાળો શોધો. તો આ બધા પદોનો આપણે સરવાળો પણ શોધવામાં 2 થી 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. એક છે એનનું પદ શોધો, સેકન્ડ છે એન પદોનો સરવાળો શોધો. તો આ બંને જ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની થશે. યા તો કોઈ પદ આપેલ હશે, તો એ પદ કયા ક્રમનું છે એ ફાઇન્ડ કરવાનું રહેશે. તો આપણે જે 2 થી 3 ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, તો એ કઈ રીતે ફાઇન્ડ કરીશું? પ્રથમ તો એનનું પદ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા એનનું પદ મીન્સ પૂછેલું હોય કે 65મું પદ શોધો, તો એની જગ્યાએ આપણે 65 લઈશું. અને એ છે આપણે શ્રેણીનું પ્રથમ પદ. ડી છે ડિફરન્સ મીન્સ તફાવત, અને એન જે આપણે ફાઇન્ડ કરવાનું છે કે એનમું પદ, જો કે 50મું પદ તો એન 50 આવશે, 12મું પદ તો એન 12 આવશે. અને તમામ પદોનો જો સરવાળો ફાઇન્ડ કરવાનો કહે તો સમ ઓફ એન, એનું સૂત્ર છે n/2 a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જે આપણે અહીંયા હતું સેમ જ છે, આગળ n/2 અને અહીંયા 2 લગાવવાનું રહેશે, એ ધ્યાનમાં લેવું. જો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને પાછળનું પદ પણ આપેલ હોય તો આપણે સરવાળો આ રીતે પણ શોધી શકીએ છીએ કે n/2 a પ્લસ l. અહીંયા a એટલે પ્રથમ પદ છે, જ્યારે l એટલે છેલ્લું પદ કે લાસ્ટ પદ આપણે કહી શકીએ. જો પ્રથમ પદ અને છેલ્લું પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2, આને તો આપણે એવરેજ પણ કહી શકીએ. જ્યારે તમામ પદો વચ્ચેનો ડિફરન્સ સરખો હોય ત્યારે આપણે આ રીતે પણ સરેરાશ શોધતા હોઈએ છીએ કે પ્રથમ પદ અને છેલ્લા પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો એને આપણે એવરેજ કહીએ તો આપણે આ સૂત્ર આ રીતે પણ લખી શકીએ કે એવરેજ મલ્ટીપ્લાય બાય એન, જે અહીંયા n છે. તો એક આ સૂત્ર આપણે યાદ રાખીશું જ્યારે લાસ્ટ પદ નથી આપેલું ત્યારે. જો લાસ્ટ પદ આપેલું હશે તો આપણે આ રીતે જ કરીશું. અને એક સૂત્ર છે n પદ શોધો, તો આ તો 1, 2,
અને 3 માત્ર આ 3 સૂત્રો પરથી આપણે આ ચેપ્ટર કરીશું. આપણે એક્ઝામ્પલથી સમજશું કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરીશું. જો આપણને પૂછે કે આ કોઈ શ્રેણી આપેલ છે 4, 7, 10, 13 નું 66મું પદ શોધો, તો 66 એ આપણો n થશે. તો આપણે સૂત્ર લખીશું n માં પદ ફાઇન્ડ કરવાનું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા a એટલે પ્રથમ પદ છે 4 પ્લસ n છે 66 માઇનસ 1, તો આપણે ડાયરેક્ટ લખીશું 65. અને તફાવત કેટલો છે આ બધા વચ્ચેનો? 3 નો તફાવત છે, તો આપણો તફાવત થશે 3. તો અહીંયા આપણે લખીશું 4 પ્લસ 65 ઇન્ટુ 3 થશે 195. તો આ ટી 66મું પદ આપણે શોધવાનું હતું, તો 195 પ્લસ 4 એટલે કે 199. તો 66મું પદ આપણું 199 થશે. હવે જે મેં પૂછ્યું હતું કે હવે આ રીતે કોઈ સિરીઝ આપેલી હોય 4, 7, 10, 13 અને 199 સુધી આવું આપેલું હોય અને એમ પૂછે કે 199 એ કયા ક્રમનું પદ છે, તો કઈ રીતે ફાઇન્ડ કરીશું? તમે આ જ સૂત્રમાં મૂકીને પણ કરી શકો છો. જેમ કે આપણે કરીએ કે Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Tn આપણે ઓલરેડી આપેલ છે 199, એની કિંમત છે 4 પ્લસ n, આ કયા ક્રમનું પદ છે એ શોધવાનું છે જે આપણને નથી ખબર. તો n માઇનસ 1 તફાવત છે 3, તો 4 આ સાઈડ આવશે, તો 195 n માઇનસ 1 ડિવાઇડેડ બાય 3. આ 3 અહીંયા જશે, તો 3 6 18, 1 વધશે તો 3 5 15, તો 65 થશે. તો 65 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, અને આ 1 આ સાઈડ આવશે તો પ્લસ 1 થશે, તો n બરાબર 66 મળી જશે, જે આપણે અહીંયા 66મું જ પદ હતું 199. મેથડથી કરશો તો બહુ લોંગ ટાઈમ જશે, તો આને આપણે કઈ રીતે શોર્ટકટમાં કરીશું. તો અહીંયા આપેલ છે 4, 7, 10, 13 એમ 199 સુધી. જો આ 199 કયા ક્રમનું પદ છે ફાઇન્ડ કરવું હોય, તો અહીંયા બધા વચ્ચે 3 નો ડિફરન્સ છે, તો અહીંયા આગળનું પદ કયું આવશે એ આપણે જોઈશું. 4 માંથી 3 જાય તો કેટલા થશે? 1. તો અહીંયા 1 આવશે. તો હવે ડાયરેક્ટ આપણે જે લાસ્ટ પદ આપેલું હોય 199, એમાંથી જે આપણે આગળનું પદ ફાઇન્ડ કરવાનું ને એ બાદ કરી દેવાનું, ડિવાઇડેડ બાય જે ડિફરન્સ હોય એ લખવાનું, તો 3. તો અહીંયા 198 ડિવાઇડેડ બાય 3, તો એ થઈ જશે આપણો 66 આવી ગયો જવાબ. તો આપણે ડાયરેક્ટ મળી શકીએ છીએ કે 199 એ 66મા ક્રમનું પદ છે. તો આટલી ઇઝીલી આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે, આ બધું કરવાની જરૂર નથી. બીજો કયા ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે કે 4, 7, 10, 13 આ સિરીઝના પ્રથમ 66 પદોનો સરવાળો શોધો. જો આ રીતે પૂછે તો કઈ રીતે કરીશું? જો લાસ્ટ પદ આપણને આપેલ નથી, ડાયરેક્ટ કીધું હોય 66 પદોનો સરવાળો શોધો, તો આપણે જે પ્રથમ સૂત્ર હતું એ ઉપરથી કરીશું. Sn બરાબર n બાય 2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો n આપણે છે 66, તો 66 ડિવાઇડેડ બાય 2 મીન્સ 33. 2a, તો એની કિંમત 4 છે, તો એને 2 સાથે ગુણ્યા થશે, તો 8 પ્લસ n માઇનસ 1 એટલે 66 માઇનસ 1, 65 ઇન્ટુ ડી, તફાવત 3 છે. તો અહીંયા 33, 8 પ્લસ 65 ઇન્ટુ 3 થશે 195. તો 33 ને 195 પ્લસ 8 થશે 203. તો હવે 203 ગુણ્યા 33 એટલે જવાબ આવશે 6699. તો આ આપણો આન્સર થશે. જ્યારે ડાયરેક્ટ કીધું હોય ત્યારે. હવે જો લાસ્ટ પદ આપણને આપેલું હોય, જેમ કે 4, 7, 10, 13, 66મું પદ આપણને ખબર છે ઓલરેડી, અહીંયા આપણે ફાઇન્ડ કરેલ હતું કે 199. તો અહીંયા 199 સુધીનો સરવાળો શોધો. આ રીતે આપેલો હોય 4 પ્લસ 7 પ્લસ 10 પ્લસ 13 પ્લસ 199. તો અહીંયા આપણે એસનનું સૂત્ર મૂકીશું n બાય 2 a પ્લસ l, અથવા તો આને ચલો પહેલાં આ રીતે જ ગણીએ છીએ કે n બાય 2. તો n આપણને ખબર જ છે કે n કેટલા છે એમ, તો 66 પદ છે, તો 66 બાય 2 મીન્સ 33. પ્રથમ પદ થશે 4 અને લાસ્ટ પદ થશે 199. તો 199 પ્લસ 4 એટલે થઈ ગયા 33 પ્લસ 203, જે અહીંયા હતું. તો આ રીતે કરી શકીએ છીએ. અહીંયા આપણે સીસીમાં પૂછાયેલા પ્રશ્નો હવે જોઈશું, PYQs. પ્રથમ જ આ સિમ્પલ ક્વેશ્ચન છે કે ડાયરેક્ટ તફાવત આપેલ છે, n બરાબર આપેલ છે, Tn આપેલ છે અને પ્રથમ પદ શોધવાનું છે. તો આ ડાયરેક્ટ સૂત્રથી જ થશે. તો Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Tnની કિંમત આપણી પાસે છે ઓલરેડી 12, એ ફાઇન્ડ કરવાનો છે. n છે 8, 8 માઇનસ 1 એટલે 7, અને તફાવત આપેલ છે -5.
તો અહીંયા લખીશું એ 7 પંચા 35 પણ -35 થશે. તો અહીંયા -35 ને 12 ના 12. તો હવે એ બરાબર આ 35 આ સાઈડ આવશે તો પ્લસ થશે. તો 12 + 35 એટલે જવાબ આવશે 47. તો એની કિંમત થશે 47. ઓકે. હવે બીજો પદ પૂછેલ છે કે સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન આપેલી છે 6, 10, 14, 18નું કયું પદ 118 છે? એટલે 118 આપેલ છે પણ એ કયા ક્રમનું પદ છે? તો આપણે n ફાઇન્ડ કરવાનો છે. તો આપણે આગળ મેં એક શોર્ટકટ શીખવાડી હતી એમ કે આ 118 માઇનસ એમાંથી બાદ કરવાનું કે અહીંયાથી જે આગળ પદ હશે અહીંયા તફાવત છે 4 4નો. તો અહીંયાથી આગલું પદ આવશે 2. તો જ આ બંને વચ્ચેનો ડિફરન્સ 4 થશે. તો એ આમાંથી બાદ કરીને ડિફરન્સ નીચે લખી દેવાનો. તો 118 - 2 એટલે 116 / 4. તો આનો જવાબ આપણે હવે ફાઇન્ડ કરીશું. તો 116 / 4 એટલે થશે 29. નો કે આ કોઈ સિરીઝ આપેલ છે 101, 102, 103 ને 200નું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા લાસ્ટ પદ આપેલ છે તો આપણે ડાયરેક્ટ એવરેજ × n. તો એવરેજ શોધવા માટે આ બધા વચ્ચેનો ડિફરન્સ સમાન છે. આ પ્રથમ પદ અને લાસ્ટ પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો 101 + 200 / 2 × n. તો અહીંયા n કેટલા થશે? અહીંયા 1, 2, 3 એમ લાઇનમાં જ આપેલ છે. તો 101 થી લઈને 200 સુધી એટલે કે 100 પદ આપેલા છે. તો 100 થશે. તો અહીંયા 200 ને 101નો સરવાળો થશે 301 અને 2 વડે ભાગ ચાલે તો અહીંયા થશે 50. તો 301 × 50 એટલે 15050. આ આપણો આન્સર થશે. ચોથા નંબરનો દાખલો જોઈએ કે 17, 21, 25 એમ 213 શ્રેણીનો સરવાળો કેટલો થશે? તો અહીંયા 213. તો આ કેટલા પદ છે પહેલાં તો આપણે એ ફાઇન્ડ કરવું પડશે. જેમ કે અહીંયા SN હતું કે એવરેજ × n. તો n પહેલાં આપણે શોધીશું. તો n શોધવા માટે જે લાસ્ટ પદ આપેલું હોય 213 માઇનસ અહીંયા આગળનું પદ લખવાનું. તો અહીંયા આ બધા વચ્ચે ડિફરન્સ 4 4નો છે. તો અહીંયા પણ 4 બાદ કરીએ તો 13 આવશે. તો 213 - 13 અને ડિફરન્સ કેટલાનો છે? તો 4નો. તો 213માંથી 13 જશે તો 200 / 4 એટલે થશે કે 50. તો આ 50મા નંબરનું પદ છે. તો ટોટલ 50 પદ છે. તો હવે એનો સરવાળો ફાઇન્ડ કરવો હોય તો એવરેજ × n. તો એવરેજ થશે આ પ્રથમ પદ અને છેલ્લા પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો 213માં 17 એડ કરીએ તો 200 અને આ 10, 20 ને 30. તો 230 / 2 અને n છે આપણા 50. તો અહીંયાથી ડાયરેક્ટ કરીશું 25. તો 230 × / 25 એ આપણો આન્સર થશે. હવે આપણે 5મા નંબરનો ક્વેશ્ચન જોઈશું. 21, 28, 35, 42 થી લઈને 126 સુધીનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. તો આપણે પહેલાં n ફાઇન્ડ કરીશું. તો n ફાઇન્ડ કરવા માટે જે લાસ્ટ સંખ્યા આપેલી છે 126 માઇનસ અહીંયા ડિફરન્સ 7 7નો છે. તો અહીંયા આગળનું પદ કયું આવશે એ ફાઇન્ડ કરીશું. તો 21માંથી 7 જશે તો આપણું એ પદ આવશે 14. તો એ 14 બાદ કરીને નીચે ડિફરન્સ લખશું 7. તો 126 - 14 એટલે 112 / 7 એટલે આનો જવાબ આવશે 16. તો n છે 16. તો હવે આનો સરવાળો ફાઇન્ડ કરવો હોય તો એવરેજ × n. તો એવરેજ થશે પ્રથમ પદ અને લાસ્ટ પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો 126 + 21 થશે 147 ડિવાઇડેડ બાય 2 અને આપણો n થશે 16. તો અહીંયા 2 × 8 = 16 ને 147 × 8 તો આપણો જવાબ થશે 1176. તો આ આપણો આન્સર થશે. હવે તમને આ રીતે પણ પૂછી શકે કે 1 થી 86 સુધીની તમામ સમ સંખ્યાનો સરવાળો શોધો. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. તો 1 થી શરૂઆત કરીશું તો 1 તો નહીં આવે. તો 2, 4, 6, 8 એમ 86 સુધીનો સરવાળો શોધવાનો છે. તો આ રીતે. તો અહીંયા 86 એ કયા ક્રમનું પદ છે આપણને નથી ખબર. તો એ ફાઇન્ડ કરવા માટે 86 ના બધા વચ્ચે 2 2નો ડિફરન્સ છે. તો અહીંયા શું આવશે? આગલું પદ 0 થશે. તો 86 - 0 ડિવાઇડેડ બાય ડિફરન્સ. તો 86 / 2 તો થશે 43. તો અહીંયા આપણે સરવાળો ફાઇન્ડ કરીશું એવરેજ × n. તો એવરેજ થશે પ્રથમ પદ અને લાસ્ટ પદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો 86 ને 2 88 / 2 × 43. તો આ થશે 44. તો 44 × 43 તો જવાબ થશે 1892. તો આપણો આન્સર થશે. તો CCAની પરીક્ષામાં જોવા જઈએ તો મોસ્ટ ઓફ સરવાળાના ક્વેશ્ચન પૂછાયેલા છે. આ રીતની સિરીઝ આપેલી હશે એનો સરવાળો ફાઇન્ડ કરવાનો હશે. યા તો એનું પદ શોધવાનું હશે. તો યા તો આ પદ કયા ક્રમનું છે શોધવાનું. તો કયા ક્રમના માટે તો મેં કીધી આ ટ્રીક. તો એ રીતે કરીશું. સરવાળા માટે આ લાસ્ટ પદ આપેલું જ હશે મોસ્ટ ઓફ કેસમાં. તો એવરેજ × n. જો ના આપેલું હોય તો આગળ જે સૂત્ર હતું એ. બાકી આ ચેપ્ટરમાં કશું નથી. એક આ ચેપ્ટરમાંથી એક આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે મધ્યમ પ્રમાણપદ શોધો. આ મધ્યમ પ્રમાણપદ એટલે એને આપણે
ગુણોત્તર પ્રમાણપદ કહીશું એમ સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક આ બંને રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. સમાંતર મધ્યકમાં કશું નથી કે આ કોઈ સિરીઝ આપેલી છે સમાંતર શ્રેણી, તો આ બી છે તો એ અને સી નો એ સમાંતર મધ્યક થશે. તો એ બી ફાઇન્ડ કરવું હોય તો a પ્લસ સી ડિવાઇડેડ બાય 2, તો આ સમાંતર મધ્યક થશે. પણ ગુણોત્તર મધ્યક માટેનું સૂત્ર શું છે? તો આ જ છે ABCD હોય તો બી જો એ અને સી નો ગુણોત્તર મધ્યક હશે તો એનું સૂત્ર છે √AC. તો ઘણા બધી બુક્સમાં આ ગુણોત્તર પ્રમાણ એ જ મધ્યમ પ્રમાણપદ થશે. આ પણ CCI નો PYQ છે, તો આપણે સોલ્વ કરીશું કે 16 અને 19 નું મધ્યમ પ્રમાણપદ શોધો. તો એ મધ્યમ પ્રમાણપદ થશે √AC. તો જે આપેલું છે એ જ કે √16 × 19 એ થશે આપણો 304. તો આ આપણો આન્સર થશે. એમ આ ક્વેશ્ચન પણ PYQ છે કે 24 અને 25 નું મધ્યમ પ્રમાણપદ, તો ડાયરેક્ટ √AC, તો √24 × 25, તો 24 × 25 કરીશું તો એ 600 થશે. તો √600 એ આપણો આન્સર થશે. તો આ ચેપ્ટરમાં બીજું કશું જ નથી, આટલા જ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. સમગુણોત્તર શ્રેણીના બહુ જ ઓછા ક્વેશ્ચન પૂછાયેલા છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું.